એનવીડિયા નામની અમેરિકન કંપનીના નામે જગતની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બનવાનો વિક્રમ નોંધાણો છે. અમેરિકી શેર બજારમાં એના શેરના ભાવો વધ્યા એટલે ગઈકાલે કંપનીનું માર્કેટ કેપ $3.34 ટ્રિલિયન નોંધાણું. એની પહેલા એટલે કે ગઈકાલ સુધી માઇક્રોસોફ્ટ નંબર 1 કંપની હતી, જેનું માર્કેટ કેપ $3.31 ટ્રિલિયન હતું અને ત્રીજા નંબરે $3.28 ટ્રિલિયન સાથે એપલ છે. એનવીડિયા નામની કંપની જગતની સૌથી મોટી કંપની બની એટલે ઘણાને અચરજ થાય કે આ કંપની શું છે અને શું બનાવે છે. અને માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલ, એમેઝોન જેવી ધુરંધર કંપનીઓને પાછળ રાખીને સૌથી ટોચ પર પહોંચી, એમાં એવું શું છે? સૌથી પહેલા તો $1 ટ્રિલિયન એટલે લાખ કરોડ. એનવીડિયા કંપની 27 દેશોમાં કામ કરે છે અને લગભગ 50,000 કર્મચારી છે, પણ એનું માર્કેટ કેપ ભારતના અર્થતંત્ર જેવડું છે. આપણે જાણીએ છીએ કે ભારતનું અર્થતંત્ર $5 ટ્રિલિયન બનાવવાની વાત ચાલે છે. $5 ટ્રિલિયન બનાવવાની જ્યારે વાત કરી ત્યારે ભારતનું અર્થતંત્ર લગભગ $2.5 ટ્રિલિયન હતું, એટલે 2.5માંથી 5 લઈ જવાનું હતું. આજની તારીખે ભારતનું અર્થતંત્ર $3.9 ટ્રિલિયન છે. તો એનવીડિયા કરતા ભારતનું અર્થતંત્ર જરાક મોટું છે. આખો ભારત દેશ, એક બાજુ એક કંપની. એનવીડિયા નામની કંપની એપ્રિલ 1993માં સ્થપાણી. એનું કામ છે જીપીયુ, ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ બનાવવાનું. સીપીયુ આપણે જાણીએ છીએ, જે લોકો કમ્પ્યુટરમાં કામ કરે છે સીપીયુથી વાકેફ હોય છે. સીપીયુ નો બહુ જ મોટો ભાઈ એટલે જીપીયુ. એનવીડિયા તો 1993થી છે, પણ નવેમ્બર 2022માં એક ચમત્કાર થયો એટલે કંપની રાતોરાત ચર્ચામાં આવી. ચમત્કારનું નામ ચેટ જીપીટી. ચેટ જીપીટીને આપણે કંઈક પૂછીએ એટલે આપણને જવાબ આપે, અંગ્રેજીમાં નિબંધ લખી દે, પરીક્ષા પાસ કરી દે. પણ ચેટ જીપીટીના સુપર કમ્પ્યુટરોને ચાલુ રાખવા માટે ખાસ પ્રકારની પાવરફુલ ચિપ જોઈએ. એ ચિપ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ બનાવવાનું કામ એનવીડિયા કંપની કરે છે. બીજી કંપનીઓ પણ છે, માઇક્રોસોફ્ટ પણ બનાવે છે, પણ જગતનું 80% જીપીયુ માર્કેટ એકલી આ એનવીડિયા નામની કંપની પાસે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સાન્ટા કાર્લામાં એનું હેડક્વાર્ટર છે. ચેટ જીપીટી આવ્યા પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વપરાશ અચાનક વધી ગયો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આપણે કંઈક પૂછીએ એનો તરત જવાબ મળે અથવા તો મોટી ગણતરી રજૂ થાય, એ માટે સંખ્યાબંધ કમ્પ્યુટરો અને સુપર કમ્પ્યુટરો કામ કરતા રાખવા પડે. સુપર કમ્પ્યુટર સુપર એટલા માટે છે કે સામાન્ય કમ્પ્યુટર કરતાં ઝડપી છે. સામાન્ય કમ્પ્યુટર કરતાં ઝડપી એટલા માટે છે કે સામાન્ય કમ્પ્યુટરમાં જે પ્રોસેસિંગ યુનિટ છે એનાથી આનું પ્રોસેસિંગ યુનિટ પાવરફુલ છે, અને એ પાવરફુલ પ્રોસેસિંગ યુનિટને જ જીપીયુ કહેવામાં આવે છે. સીપીયુમાં 8 થી 10 કોર હોય અને તો પણ એ બહુ પાવરફુલ ગણાય, જ્યારે જીપીયુમાં 500 થી 1000 કોર હોય, એટલે કે એક સમયે એટલા બધા કામો કરી શકે. એની ટેકનિકલ સમજણ જુદી છે, પણ આપણે એટલું સમજવાનું કે જે કામ સીપીયુ 1 મિનિટમાં કરે એ કામ જીપીયુ અમુક સેકન્ડોમાં કરી નાખે. અમુક સેકન્ડોમાં કામ કરતી શક્તિશાળી ચિપ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ બનાવવાનું કામ એનવીડિયા કરે છે. 2000 પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ શરૂ થયો અને અત્યારે તો એકદમ તેજીમાં છે. ત્યારે આ કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જરૂરી એવી ચિપનું ભવિષ્ય પારખીને એમાં જંગી રોકાણ કર્યું. ત્યારે માઇક્રોસોફ્ટ, ગૂગલ વગેરે જેવી કંપનીઓને એવું લાગ્યું કે જીપીયુની જરૂરિયાત અથવા તો એનું ભવિષ્ય ખાસ ઉજળું નથી, કારણ કે જીપીયુનો વ્યાપક ઉપયોગ ગેમિંગમાં થાય છે. એટલે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં તો વર્ષોથી થાય છે, કારણ કે જે લોકો ગેમ રમતા હોય એ જાણે છે કે એના માટે પાવરફુલ કમ્પ્યુટર જોઈએ. પણ ગેમિંગ નથી રમવું અને કારકિર્દીમાં જીપીયુ વાપરવાની શરૂઆત થાય તો શું થાય? એનો જવાબ અત્યારે મળે છે, કારણ કે હવે એઆઈ, ક્રિપ્ટોકરન્સી અને બીજા અનેક એવા કામો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેમાં જીપીયુની જરૂર પડવાની છે. એટલે એ બન્યું એવું કે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ તેજીમાં આવ્યો, ખાસ તો કોરોના એના પછી, એટલે બધી જ મોટી કંપનીઓએ એનવીડિયાની પાસે જવું પડ્યું અને એનું ઉઘડતા શટરે જ એની પાસેથી મોટા ઓર્ડર લેવા પડ્યા. એકલું ચેટ જીપીટી એનવીડિયાની 10,000 ચિપ વાપરે છે, અથવા તો 10,000 ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ વાપરે છે. એક પ્રોસેસિંગ યુનિટની કિંમત $10,000 છે અને એવા 10,000 વાપરે છે, એટલે $10 કરોડ જેટલી કિંમતના જીપીયુ એકલી ઓપનઆઈ ચેટ જીપીટી કંપની વાપરે છે. આવા 40,000 ગ્રાહકો એનવીડિયા પાસે છે.
એટલે કંપની કેવડી જંગી હોઈ શકે એનો આપણને અંદર ખ્યાલ આવે. જન્સન હુઆંગ, કર્ટિસ પ્રિમ અને ક્રિસ મેલોવસ્કી નામના 3 યુવાનોએ 1993માં કંપનીની સ્થાપના કરી. ત્યારે એનો મુખ્ય ઉદ્દેશ ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે ચિપ બનાવવાનો જ હતો અને એમાં એનો બિઝનેસ સારો ચાલતો જ હતો. આ 3માંથી કર્ટિસ કંપનીથી અલગ પડી ગયા છે, બાકીના બંને જોડાયેલ છે. એમાંથી જન્સન કંપનીના સીઈઓ એટલે કે ફેસ છે. જેમ માઇક્રોસોફ્ટની વાત આવે તો આપણને બિલ ગેટ્સ દેખાય, ફેસબુકની વાત આવે તો માર્ક ઝુકરબર્ગ દેખાય. એ રીતે કર્ટિસ છે એ આ કંપનીનો ફેસ છે અને અત્યારે એની જ બોલબાલા છે. પણ એ કંપનીએ અહીંયા પહોંચવા માટે 30 વર્ષની મહેનત કરી છે. હવે બધાને એવું લાગે છે કે કંપની રાતોરાત ક્યાં છે. જન્સન તો તાઇવાનના છે, તાઇવાનથી અમેરિકા સ્થળાંતરિત થયા અને ત્યાં સફળ થયા. જેમ અનેક ગુજરાતીઓ અમેરિકામાં જઈને મોટું નામ કમાય છે એમ જ આ કંપની પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ 7500 પેટન્ટ છે. બધી મળી નથી ગઈ, કેટલીક પ્રોસેસમાં છે, પણ 7500 પ્રકારના એને સંશોધનો કર્યા છે. એટલે કંપનીને બરાબર દેખાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ભવિષ્ય છે. શક્ય છે કે કંપનીને દેખાતું હોય એવું ન પણ બને, કારણ કે માર્કેટના કેટલાક જાણકારો એમ કહે છે કે આગળ જતા આ કંપની ખોખલી સાબિત થશે અને એનું પડી ભાંગશે અને શેરમાં રાતોરાત ઘટાડો થશે. શું થશે આપણે અત્યારે જાણતા નથી. અને ધારો કે એના શેરમાં ઘટાડો થાય તોય ભારતમાં એની ખાસ અસર એટલા માટે ન થાય કે અમેરિકી શેર બજારમાં નોંધાયેલી છે, આપણું એમાં રોકાણ નથી હોવાનું. ભારતના શેર બજારમાં હોય તો શેર માર્કેટમાં લોકોએ રોકાણ કર્યું હોય એની અસર થાય. પણ અત્યારે તો એ કંપની સૌથી મોટી બની એટલે રાતોરાત ચર્ચામાં આવી છે. આપણે આ કંપનીમાંથી એ ધડો લેવાની જરૂર છે કે જે યુવાનો યુવતીઓ ટેકનોલોજીના ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય એમના માટે જીપીયુ નામનું ક્ષેત્ર ખુલ્લું. માત્ર એઆઈ નહીં, બીજા અનેક જગ્યાએ જીપીયુનો વપરાશ તો થવાનો જ છે. જેમ 5-7 વર્ષ પહેલા આપણે મોબાઈલમાં 512 MBનું ઇન્ટરનેટ રિચાર્જ કરાવતા અને 1 મહિનો 512 MB ચલાવતા. આજે રોજના 1 GB 2 GB 3 GB વાપરીએ છીએ. એટલે આપણો વપરાશ અનેક ગણો વધી ગયો છે, કારણ કે 1 મહિને 512 અને રોજના 3 GB કે 2 GB અને 1 GB ગણો તો પણ મહિને 30 GB. તો આજે આપણને જીપીયુથી ચાલે છે. શક્ય છે કે ભવિષ્યમાં આપણે પોતાના કમ્પ્યુટર માટે, લેપટોપ માટે પણ જીપીયુની જરૂર પડે. એ સંજોગોમાં જીપીયુ ચિપના ક્ષેત્રમાં કારકિર્દી બને તો એને કંઈ વાંધો ન જ આવે. જીપીયુના પણ પાછા 2 પ્રકાર છે. જેમ આપણે હાર્ડ ડિસ્કમાં એક્સટર્નલ અને ઇન્ટરનલ હોય છે એમ એક જીપીયુ અંડર ફિટ થયેલું હોય છે મધરબોર્ડ આરે, એક એક્સટર્નલ હોય છે. પણ એની ટેકનિકલ વાતો થઈ. મૂળ વાત એટલી છે કે ભવિષ્ય જીપીયુનું છે એવું પારખીને શરૂ થઈ એ કંપની આજે દુનિયાની સૌથી મોટી કંપની બની ચૂકી છે. એપલ, ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ વગેરેને અમેરિકી સરકારનો ડર નથી લાગતો એટલો ડર આ કંપનીનો લાગે છે, કારણ કે એ કંપનીએ ઘણા બધાની દુકાનો અડધી બંધ કરી દીધી છે અને શક્ય છે કે આવતીકાલે કેટલી કંપનીઓની દુકાનો આખી પણ બંધ થાય જો એ સમય સાથે પરિવર્તન નહીં કરે તો. ધન્યવાદ.